મસ્તક ઉપર મુગટ પહેરો ને એમાં કલયુગ હતો ને, કલયુગના હિસાબે પરીક્ષિતની બુદ્ધિ ફરી છે. અને ત્યારે સમીક ઋષિએ સમાધિ ખોલીને દીકરાને કહ્યું કે બેટા તમે મોટામાં મોટી ભૂલ કરી. આ પરીક્ષિત જેવો રાજા હવે કોઈ દિવસ મળશે નહીં કોઈને. એમાં પરીક્ષિતનો વાંક નતો, પણ હવે જે થવાનું હતું થઈ ગયું. બ્રાહ્મણનો શ્રાપ એ મિથ્યા નહીં થઈ શકે, પણ કમસે કમ જઈને કોઈ એને સમાચાર તો આપો કે હવે એની પાસે 7 જ દિવસનો સમય છે, એના આત્માનું કલ્યાણ કરે. અને આ બાજુ પરીક્ષિત હસ્તિનાપુરમાં આવે, પોતાનો મુગટ હતો એ જેવો નીચે મૂકે, પોતાની સાત્વિક બુદ્ધિ ઠેકાણે આવી. પરીક્ષિત રડવા લાગ્યો, ધિક્કાર છે મને કે અમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, ગાય અને બ્રાહ્મણોની પૂજા કરવી અમારો ધર્મ છે. અમારા વડવાઓ એની સેવા કરતા, આજે મેં આ શું કર્યું કે ઋષિનું મેં અપમાન કર્યું. મને જીવવાનો કોઈ હક નથી, અધિકાર નથી. આજે મારા 71 પેઢીને મેં નરકની અંદર નાખી દીધી. મને કોઈ એવો દંડ આપો કે મારું અત્યારે મૃત્યુ થાવ. પરીક્ષિત રડવા લાગ્યો ને ત્યાં તો આશ્રમમાંથી ઋષિના બાળકો આવે છે. કહ્યું કે પરીક્ષિત સાવધાન, માત્ર તારી પાસે 7 દિવસનો સમય છે, આત્માનું કલ્યાણ કરી લે. 7મા દિવસે તક્ષક આવશે, તને દંશ આપશે, તારું મૃત્યુ થશે. પરીક્ષિતે કહ્યું છે કે આવો આશીર્વાદ મારી ઉપર ન હોય, મારું તો અત્યારે જ મૃત્યુ થાવ, મને તો એવો કોઈ શ્રાપ આપો. બ્રાહ્મણોના દીકરાએ આશ્વાસન આપ્યું છે, એ જતા રહ્યા. અને પરીક્ષિત રાજા એવો ભગવત ભક્ત હતો, સાધુ સંત બ્રાહ્મણોની સેવા કરે, પણ પરીક્ષિત રાજાને આજે અજ્ઞાન ઉપજા અને ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ. ભાગવતની કથા મને તમને શીખવાડે છે કે મારું ને તમારું મૃત્યુ પણ 7મા દિવસે થવાનું છે. કારણ કે આપણી પાસે 7 જ દિવસનો સમય છે. આપણા વાર કેટલા છે તો કે 7 વાર છે. આ 7માંથી એક જ વારે મારું ને તમારું મૃત્યુ થવાનું છે. એ લખાઈ ગયું, એ વાત પાકી છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, 7 વાર. 8મો તો પાછો સોમવાર આવી જાય. એટલા માટે મને તમને આધ્યાત્મિક રીતના ભાગવત કહેવા માંગે છે કે પરીક્ષિતનું જેમ 7મા દિવસે મૃત્યુ, એમાં દરેક જીવાત્માનું 7મા દિવસે જ મૃત્યુ થવાનું છે. આની પહેલા પણ મેં કહ્યું હતું, કાં તો આપણને એવું લાગે છે કે આપણે તો હજી તો ઘણું જીવવાના છીએ. કોને ખબર છે કાલ સવારે ઉઠીએ કે ન ઉઠીએ. ઘણી એવી ઘટનાઓ મળે કે માણસ રાતે સૂવે ને એટલે સવારે ઉઠતા જ નથી. નિંદરમાં ઘણાનું પૂરું થઈ જાય છે. એટલા માટે જે સમયમાં, જે પરિસ્થિતિમાં જ્યારે તમે છો ને, ત્યારે ભગવાનનું હરિસ્મરણ કરી લેવું. ભગવાને મને તમને જે અવસર આપ્યો, એ અવસર ક્યાંક ચૂકાય ન જાય. ધન્ય આજની ઘડી છે રળિયામણી. અત્યારનો જે સમય છે એ ઉત્તમ છે, એ શ્રેષ્ઠ છે. કોઈને 7 દિવસનો સમય લાગ્યો કે મનુષ્યનું જીવન આપણું 7 દિવસનું છે, તો ઘણાને પાણીના પરપોટા જેવું જીવન લાગ્યું. પાણીમાં પરપોટો થાય, થોડીક વાર રહે ને જેમ ફૂટી જાય, એમાં મનુષ્ય જીવન આપણું પાણીના પરપોટા જેવું છે. તો ગંગા સતી પાનબેને તો ખાલી વીજળીના ચમકારા જેવું લાગ્યું. આકાશની અંદર જેમ વીજળીનો ચમકારો થાય, કેટલી વાર રહે, એક ક્ષણવાર માટે વીજળીનો ચમકારો થાય, એમાં વીજળીનો ચમકારો છે ને આપણું આ મનુષ્ય જીવન છે. અને પાછા અચાનક અંધારા થશે, પાછું અંધારું થઈ જાય એટલે મૃત્યુ આવી જાય. અને ગંગા સતી એટલે પાનબાઈને કહ્યું કે હે પાનબાઈ, વીજળીના ચમકારે મોતીડા પોરવી, એટલે મોતીડું પોરવવું એટલે શું? તો હું તે દિવસે દિવસ નતો ઉગતો, મોતીડું પોરવવું હોય તો દિવસ ના પોરવી શકે. કઈ એમાં રાત હોય ને એમાં વળી પાછી વીજળી થાય ને એનો ચમકારો થાય ને ત્યારે ઓલું મોતીડું પોરવે, સોયની અંદર મોતી પોરવે ને પછી તોરણ બનાવે, એવી કોઈ વાત નહીં. પણ વીજળીના ચમકારે મોતીડા પોરવી એટલે મને તમને અત્યારે મનુષ્ય શરીર રૂપી જે વીજળીનો ચમકારો થયો છે, એમાં ભક્તિ રૂપી મોતી પોરવવાની વાત કરી. કાંઈક ભગવાનની ભક્તિ કરી લેવી બાદ એજી વીજળીને ચમકારે મોતીડા પરો પાનવા, અચાનક અંધારા આશે, જોત રે જોતામાં દિવસ
પાનબાઈ જોત રે જોતામાં દિવસો વિયારે જશે રે પાનબાઈ 21,000 સોને કા ખાસે એદી વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા હાસે એટલા માટે મને તમને ભગવાને કંઈક સંપત્તિ આપી હોય તો સંપત્તિનો સદુપયોગ કરી લેવો. ક્યારે અંધારું થઈ જાય, ક્યારે મૃત્યુ આવી જાય એની કઈ ખાતરી નથી. અને એટલા માટે મને વારંવાર વ્યાસપીઠ ઉપરથી કહેવાનું એ મન થાય કે ભલે ભોપાભાઈની ઉંમર નાની છે, નાની ઉંમરમાં એને આ વારંવાર આવું સદકર્મ કરેલું. આ ચોથી વખત એને ભાગવતની સપ્તાહ બેસાડી. મનુષ્યની આખી જિંદગી નહીં, કેટલી પેઢી વહી જાય ને તો એ વિચાર કરો કે એક સપ્તાહ નથી થતી. અરે સપ્તાહ તો દૂરની વાત છે. ઘણા એવા માણસો મેં જોયા ખાલી સત્યનારાયણની કથા કરવી હોય ને તોય મુહૂર્ત નથી આવતા. ઘરના આંગણે 5 ગોયણી જમાડવી હોય તોય નથી થઈ શકતી મારા તમારાથી ને વ્યક્તિ આજે વારંવાર. તો આ એનો જ અર્થ એવો થયો કે એના ભક્તિરૂપી મોતીડું પોરવી લીધું કહેવાય. હે માય નિર્મળ થઈને તમે આવો રે મેદાન માને જાણી લો જીવન કેરી જાત એ જી રામ 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 નિર્મળ થઈને તમે આવો રે મેદાન માને જાણી લો જીવન કેરી સજાતી વિજાતીની પ્રભુજી जुगती बताऊं पानबाई सजाती जुगती बताऊं पानबाई बीबेरे पाड़ी दऊं भात एदी વીજળી ને ચમકારે તમે મોતીડા પરો પાનવાય અચાનક અંધારા હાસે અચાનક અંધારા તો જે મનુષ્ય જીવન મળ્યું છે એ મનુષ્ય જીવનની અંદર કાંઈક ભગવાનની ભક્તિ કરી લઈએ, સદકર્મ કરીએ, એ ભક્તિ રૂપી મોતીડું પોરવીએ. કારણ કે ક્યારે આપણો અંત સમય આવી જાય કઈ નક્કી નથી. આ તો પરીક્ષિત જેવો ભાગ્યશાળી કોક હોય કે એને અગાઉથી ખબર પડી ગઈ કે એનું મૃત્યુ ક્યારે છે. ભાગવતમાં એમાં 2 વ્યક્તિની કથા છે કે જેને અગાઉથી પોતાના મૃત્યુની જાણ થઈ ગઈ. એક પરીક્ષિત કે જેને ખબર હતી કે 7મા દિવસે તક્ષકના દંશ આપશે અને મારું મૃત્યુ થશે, અને બીજો કંસ. કંસને પણ ખબર હતી કે દેવકીનું 8મું સંતાન એ મારો કાળ છે. તો પરીક્ષિતે પોતાના મૃત્યુને સુધારી લીધું અને કંસે મૃત્યુથી બચવાની બહુ કોશિશ કરી કે હું મારા કાળથી બચી જાઉં, પણ છતાંય બચી ન શક્યો. એટલા માટે કહેવામાં આવે કે ભાગવત કથા છે ને એ માણસના મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. પરીક્ષિતમાંથી જ્ઞાન લેવાની વાત છે કે માણસે પોતાના મૃત્યુને કેમ સુધારવું. હું ને તમે ગમે એટલી કોશિશ કરશું ને બચવાની, તાકાત નથી કે આપણે બચી શકીએ. કારણ કે સૃષ્ટિનો ક્રમ છે, જેનું નામ પડે એનો નાશ થવાનો છે, જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. બચી ન શકીએ આપણે.
એટલા માટે પરીક્ષિતમાંથી જ્ઞાન લેવાની વાત છે કે આપણે મૃત્યુને કેમ સુધારવું. શાસ્ત્રમાં બતાવેલું છે કે માણસે પોતે પોતાના હાથેથી જ અંત સમયે બધી ક્રિયાઓ કરી લેવાની હોય. ગરુડ પુરાણની તમે કથા વાંચો ને તો એની અંદર સ્પષ્ટ બતાવેલું છે. અને યાદ રાખજો, કાળ છે ને કોઈ દિવસ એમનામ આવતો નથી. કાળ ચેતવણી આપીને જ લેવા માટે આવે છે. માણસને અગાઉ ખબર પડી જાય કે હવે એનો અંત સમય આવી ગયો. અને ઘણા વ્યક્તિ ગુજરી જાય ને, ઘણા એના મોઢા સુધી જાય, ખરખરો કરવા જાય એટલે કહેતા હોય, પછી વાતો કરતા હોય કે અમારા બાને ખબર પડી જ ગઈ હતી કે અમારા બાપા અગાઉથી વાતો કરતા હતા. હો બધું અમુક અમુક કહેતા હતા ને એટલે એને હુજી આવ્યું હતું અગાઉથી. એ હુજી આવે અગાઉથી કાળ આવે છે, ચેતવણી આપે, મરનાર વ્યક્તિને અગાઉ ખબર પડી જાય. ગરુડ પુરાણ નહીતર ખોટું પડે. અને શાસ્ત્રમાં બતાવેલું પણ છે, લક્ષણો બતાવ્યા છે કે આપણને ખબર કેમ પડે કે આપણો અંત સમય નજીક છે. ભાગવતમાં એમાં બતાવેલા મૃત્યુના લક્ષણો બતાવ્યા. આપણા કાનની અંદર આપણે આંગળી નાખીએ અને જ્યારે આપણો હૃદયનો ધબકારો ન સંભળાય ત્યારે સમજવાનું કે આપણો મૃત્યુનો સમય નજીક છે. ત્યાં ઘરે બેઠા બેઠા રિપોર્ટ થઈ જાય. રોજ સવારમાં ઉઠીને પેલું કામ એ કરજો બધાય. કાનમાં આંગળી નાખવાની, ધબકારો ન સંભળાય એટલે તૈયારી રાખવાની. મહારાજે કે આ ખોટું કહી દીધું, હવે ક્યાંક નહીં સંભળાય ને તો અમે અરુંધતી તારો છે દેખાતો બંધ થાય તો સમજવાનું મૃત્યુ આપણું નજીક છે. તમે હાથ પગ ધોવો ને તમારું શરીર તરત જ સુકાઈ જાય તો પણ આપણો અંત સમય નજીક છે. આ બધા મૃત્યુના લક્ષણો છે. અને શાસ્ત્રમાં એ પણ બતાવ્યું કે માની લો કે તમને ખબર પડી જાય કે તમે ગુજરી જવાના છો. આ પરીક્ષિતની જેમ આપણને ખબર પડે કે આપણે 7 દિવસમાં ગુજરી જવાના છીએ, તો શું કરવાનું? તો શાસ્ત્રમાં તો એવું બતાવેલું છે કે વ્યક્તિએ મૃત્યુનો ભય છોડી દેવાનો અને પોતાના હાથે જ અનેક પ્રકારના દાન કરવાના, સદકર્મ કરવાના, ભગવાનની પૂજા કરવાની, કુટુંબ પરિવાર પોતાના સંતાનોની પણ ચિંતાઓ છોડી દેવાની. પણ આપણે એવું કાંઈ કરતા નથી. એના બદલે જ્યાં બીમાર પડીએ ને એમ થાય ને કે હવે તો ઓક્સિજન ઉપર પહોંચી ગયા છે, હવે બચી શકીએ એમ નથી, તો યા પડ્યા શોખ ન થાય. છોકરાઓને બોલાવે, જો તમે હંપીને રહેજો, તું ભાઈનું ધ્યાન રાખજે, તમે જરાક બેનનું ધ્યાન રાખજો. બોલો, ખાટલે પડ્યા હોય પણ છતાં એ જીવથી માયા નથી છૂટતી. એ જેમ રહેવાના હોય એમ જ રહેવાના છે. પણ હે જીવ, તું તારા આત્માનું કલ્યાણ કરી લે. અને છતાં એ જીવથી માયા નથી મુકાતી. પોતાના હાથેથી જ શાસ્ત્રમાં તો એવું બતાવેલું છે કે વ્યક્તિ ગુજરી જાય એટલે છેલ્લે જે ગાયના છાણથી લીપીને સુવડાવવામાં આવે ને તો મરનાર વ્યક્તિએ પોતે જ બધી ક્રિયા કરી લેવાની. શાલિગ્રામ ભગવાનની પૂજા કરી લેવાની, બ્રાહ્મણોને દાન આપવાના, એના કુટુંબ પરિવાર જનોએ પણ એ વ્યક્તિની પાસે બેસીને ભગવાનના નામ સ્મરણ જ કરવાના ખાલી. અને મરનાર વ્યક્તિએ ઉત્તર દિશા બાજુ માથું રાખી અને પોતે જ ત્યાં સુઈ જવાનું. શાસ્ત્રમાં તો આવું લખેલું છે. પણ આવું તો કોઈ નથી કરી શકતા એટલે ગુજરી ગયા પછી એના સંતાનો આ ક્રિયા કરે છે. નહીતર શાસ્ત્રમાં તો એવું કહેલું છે. પણ આવું કોને થાય પ્રાપ્ત? તો કે જે મંગલમય જિંદગી જીવેલા હોય ને, ભગવાનની ભક્તિ કરેલી હોય, જેનું બાળપણ મંગલમય હોય. ધ્રુવજી મહારાજ નાનપણમાં જ ભગવાનની ભક્તિ કરી, કથા આવે છે ભાગવતમાં. તો નાનપણ જેનું મંગલમય હોય એની યુવાની મંગલમય પસાર થાય. અને એવા વ્યક્તિનું મૃત્યુ પણ છેલ્લે મંગલમય આવે. કે ધ્રુવજીનો જ્યારે કાળ આવ્યો ને લેવા માટે, ત્યારે ધ્રુવજીએ કાળને એમ કહી દીધું કે તું અહીંયા થોડીક વાર રાહ જો મારી. અને ભગવાનની પૂજા કરી અને પછી કાળનું મસ્તક ઉપર પગ દઈને ધ્રુવજી મહારાજ વિમાનમાં બેઠા. આવું ભાગવતમાં છે. એમ કાળ એમને લેવા નથી આવતો, ચેતવણી આપે. ને જ્યારે મને તમને ચેતવણી મળે ને ત્યારે પછી ભગવાન તરફ આપણી દોટ હોવી જોઈએ. પરીક્ષિતે બધું છોડી દીધું. એ જ ક્ષણે પોતાનું રાજ્ય છોડી દીધું. દીકરાને જન્મે જઈને રાજ્ય આપી દીધું. વિદ્વાન સાધુ સંતો બ્રાહ્મણોને જઈને પૂછે છે કે જેનું 7મા દિવસે મૃત્યુ હોય એને શું કરવું, બતાવો ને. કોઈએ રસ્તા બતાવ્યા છે કે હે પરીક્ષિત, 7મા દિવસે મૃત્યુ હોય તો તમે આ વ્રત કરો, ના યજ્ઞ કરો, ના પૂજા કરો. પરીક્ષિતે કહ્યું છે કે જવાબદારી લ્યો છો, ગેરંટી મોક્ષ મળશે? ગેરંટી નથી. પાકી જવાબદારી નથી કોઈ લેતા. પરીક્ષિતને કોઈથી સંતોષ ન થયો અને ત્યારે ગંગાના કિનારે આવીને બેઠા છે પરીક્ષિત.
પરીક્ષિત બેઠા તો અનેક સાધુ સંત ઋષિ વૃંદ બ્રાહ્મણો બધા આવીને બેઠા છે. પરીક્ષિતને કોઈ જવાબ આપી શકતા નથી. અને બરાબર એ વખતે ઉત્તર દિશા બાજુથી એક સૂર્ય જેવું તેજસ્વી કોઈ સ્વરૂપ આવે. જાણે બધાને એમ થયું કે આ તો ઉત્તર દિશામાં સૂર્ય ઉગ્યા છે કે શું છે. અને બધા બ્રાહ્મણો અને ઋષિઓએ કહ્યું કે હે પરીક્ષિત, આ જે દિવ્ય તેજ છે ને એ પરમ યોગી છે, એ બીજા કોઈ નહીં, વેદવ્યાસજીના પુત્ર સુખદેવ છે. તમે એના શરણે જાવ એટલે જરૂર તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે. અને પરીક્ષિત રાજા ત્યારે ઊભા થયા, ગડગડતી દોટ મૂકી. એની પાછળ તમામ સાધુ સંત ઋષિ બ્રાહ્મણો તમામ માણસો હતા, બધા ઋષિ પત્ની સહિત દોડી દોડીને ગયા છે. અને પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને તેડી લીધા છે. સુખદેવજી મહારાજને તેડી અને એક દાબડાના આસન ઉપર બેસાડ્યા, ચરણો ધોયા છે, બે હાથ જોડીને વંદન કર્યા અને બધાએ જય જયકાર કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજને કહ્યું છે કે બાપ, જેનું 7મા દિવસે મૃત્યુ હોય એને શું કરવું? અને સુખદેવજી મહારાજે કહ્યું છે કે હે પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસનો સમય છે. પૂર્વકાલીન સમયમાં ખટવાંગ નામના રાજા થયા, એની પાસે માત્ર ખાલી 2 ઘડીનો સમય હતો. સ્વર્ગમાં હતા એ રાજા. દેવતાઓને પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું છે? દેવતાઓએ કહ્યું કે ખટવાંગ, તારું આયુષ્ય માત્ર 2 ઘડીનું છે. અને એ જ સમયે ખટવાંગ રાજા સ્વર્ગમાંથી ઘોડાની લગામ ખેંચી અને સીધા પૃથ્વી ઉપર આવે છે. અને પૃથ્વી પર આવીને સીધા ગંગાજીની અંદર એમણે કૂદકો લગાવ્યો. એક પગ ઘોડાના પેગડામાં હતો અને બીજો પગ એ ગંગાજીમાં પધરાવી દીધો. જ્યાં ગંગાનો સ્પર્શ થયો ને, અને એ જ ક્ષણે ખટવાંગને મુક્તિ મળી ગઈ. એમ જો ખટવાંગ રાજાએ ખાલી 2 ઘડીમાં મુક્તિ મેળવી લીધી હોય તો તારી પાસે તો 7 દિવસનો સમય છે. હું સુખદેવ તને વચન આપું છું કે તને મોક્ષ અપાવી દઈશ. અને હે પરીક્ષિત, જ્યાં સુધી મારી હાજરી હશે ને ત્યાં સુધી તક્ષક આવી નહીં શકે, આ મારું વચન છે. હવે સુખદેવજી મહારાજ સતત વિચરણ કરે. વિચાર કરો, ક્યાંય ઊભા ન રહે, સતત ફેરા કરે છે. અને સતત હાલતા ચાલતા ભાગવતજીના શ્લોક ગાયા કરે. સુખદેવજી મહારાજના નિયમો છે કે કોઈની ઘરે ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય અને ગાય દોવાય અને જેટલો સમય લાગે એટલો સમય સુખદેવજી મહારાજ ત્યાં ઊભા રહે. એમાં ભિક્ષા મળે તો ઠીક છે, ન મળે તો બીજા રસ્તે આગળ આગળ ચાલતા થાય, બીજાની ઘરે જતા રહે. અને બીજું કે એક વખત એક ઘરે ભિક્ષા મળી જાય પછી બીજા ઘરેથી ભિક્ષા લેતા પણ નથી. કોઈ સંગ્રહવૃત્તિ નહીં કે હું જલ્દી સાંજનું કરી લઉં, કાલ બપોરનું કરી લઉં, એવું નહીં. એ આપણને ચિંતા હોય. એ ગાંઠી આવે તો સવારનો નાસ્તો આવ્યો હોય તો વળી પાછો ભલે ને પૈડા વળી બપોરે ખાવા થાય. નાસ્તાના ડબ્બા ભર્યા જ હોય. આપણી આ બધી પરિસ્થિતિ. પણ સુખદેવજીને તો આવું કોઈ વસ્તુ નહીં. એક ઘરેથી ભિક્ષા મળી જાય તો બીજાના ઘરની ભિક્ષા પણ ન સ્વીકારે. આવું જીવન સતત વિચરણ કરે. તો વિચાર કરો, સુખદેવજી પરીક્ષિતને આ કથા સંભળાવવા બેઠા શું કામે? સુખદેવજીની વાહ વાહ હતા એટલા માટે. એને બહુ રૂપિયા દક્ષિણા જાજી મળવાની હતી કે ઓહો, હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત અને આ મારો યજમાન બની ગયો અને બહુ મને મોટી દક્ષિણા મળશે. એટલા માટે હસ્તિનાપુરની ગાદી કઈ એને લખી દેવાનો હતો પરીક્ષિત કે સુખદેવજી મહારાજ મને મોક્ષ મળી જાય ને એટલે હસ્તિનાપુર તમારું. તો એનો એવોય મોહ નતો. તો શું એની બધા વાહ વાહ કરે, એના કોઈ ફૂલના હાર પહેરાવે? તો ભાગવતમાં તો એવું વર્ણન છે કે પરીક્ષિતને જ્યાં મોક્ષ મળી ગયો ને એટલે સુખદેવજી મહારાજ જે દિશામાં એનું મોઢું હોય ને ઊભા થઈને હાલતા થઈ જાય. એને કોઈ એના માન સન્માન કોઈ વખાણ કરે આવી પડી નથી. અને છતાંય યોગી અવધૂત 7 દિવસ સુધી એટલા માટે અહીંયા બેઠા કે પાંડવોનું ઋણ હતું સુખદેવજી ઉપર. પાંડવોએ યજ્ઞ કર્યો. પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ને અને ત્યારે એક વખત સુખદેવજી મહારાજ બરાબર ત્યાંથી પસાર થયા અને પાંડવોએ સુખદેવજીને કહ્યું કે બાપજી, લ્યો આ યજ્ઞનો પ્રસાદ, યજ્ઞનો પ્રસાદ. અને ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે ભાઈ મારો તો નિયમ છે, હું તો એક જ ઘરેથી ભિક્ષા ગ્રહણ કરું છું અને જે દિવસે મને કોઈ ઘરેથી ભિક્ષા મળી ગઈ હોય ને પછી હું બીજાના કોઈના ઘરની ભિક્ષા નથી લેતો. પણ આજે તમે યજ્ઞનો પ્રસાદ કહો છો ને તો મારા જમણા હાથના અંગૂઠાના નખ ઉપર રહે ને એટલો મને પ્રસાદ આપો.
આ સુખદેવજી એટલો પ્રસાદ લીધો છે ખાલી. પાંડવોનો યજ્ઞનો પ્રસાદ કેટલો, જમણા હાથના અંગૂઠાના નખ ઉપર રહે ને એટલો પ્રસાદ ખાલી સુખદેવજીએ લીધેલો હતો. પણ મનમાં ત્યારે સંકલ્પ કરી લીધો કે હે પાંડવો, તમારો પ્રસાદ મેં લીધો છે ને એનું ઋણ અવશ્ય હું ચૂકવી દઈશ. એટલે કોઈની ઘરે આપણે પ્રસાદ ગ્રહણ કરીએ ને તોય આપણે એના ઋણમાંથી મુક્ત થવા માટે કંઈક ભગવાનના નામ સંકીર્તન 2 શબ્દ ભગવાનના આપણે બોલવા જોઈએ. એની ભગવાનના 2 શબ્દ બોલીએ ને એટલે જેના ઘરનો પ્રસાદ લીધો હોય ને યજમાનનું પણ કલ્યાણ થાય છે. આપણામાં કાંઈ નહીં તો ગુજરાતીમાં કહેવત છે કે કોકનું ખાધું હોય ને એનું આપણે કોઈ દિવસ ખોટું ન કરી શકીએ. જેનું આપણે ખાધું હોય ને અનાજ, અને એટલા માટે આપણા શાસ્ત્રમાં અન્નદાનનું બહુ મહત્વ છે. અને મને આપણી આ નાતનો રિવાજ બહુ ગમે. જમાડવામાં બધાને એટલો બધો ભાવ અને પ્રેમ કે દરરોજ મને અમારા ભોપાભાઈને કીધેલું છે કે મહારાજ કોઈને પૂછવાનું નથી, તમારે જાહેરાત કરી જ દેવાની. 2 ટાઈમ કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું જ નથી. અહીંયા એટલી વ્યવસ્થા રાખેલી છે બધાને. અને એ જ ને મોટામાં મોટું પુણ્ય. અન્નદાનનું મહત્વ આપણા શાસ્ત્રમાં બહુ બતાવેલું છે બાપ. બીજાને જે જમાડીએ છીએ ને, બની ગયેલી થોડા વર્ષો પહેલા સત્ય હકીકત, અન્નદાનની કેવી બધી તાકાત છે ને. એક ગામની અંદર એક ખેડૂત હતો, ખેતીવાડી, અને એનો દીકરો યુવાન થયો. અને દીકરો યુવાન થયો એ પણ ખેતીનું કામ કરે, અને બાપ દીકરો ખૂબ જ સંસ્કારી. અને એ ખેડૂતે ત્યાં ખેતીની અંદર કૂવો છે, ભગવાનની દયાથી કૂવામાં વાડીમાં પાણી પણ બહુ સારું. અને ત્યાં બરાબર રોડના કાંઠે જ સરસ મજાની વાડી હતી. અને વિચાર કર્યો કે ભગવાનની દયાથી ને વાડીમાં પાણી પણ બહુ સારું છે, અને અહીંયાથી આપણે કેટલાય વટે માર્ગો નીકળે છે, હાલી હાલીને માણસો નીકળે તો બધાને આરામ થાય, વિશ્રામ થાય. એટલા માટે અહીંયા પાણીનું પરબ રાખ્યું. પાણીની નાન મૂકેલી છે, 2-4 ખાટલા મૂક્યા, ઝાડવાના છાંયે કોઈ માણસો હાલીને નીકળે ને એટલે માણસો અહીંયા આરામ કરે, પાણી પીવે, આરામ કરે, અને પછી માણસો અહીંયાથી આગળ ચાલતા થાય. આવો દરરોજનો ક્રમ. કેટલાય માણસો રોજ 15-20 માણસો અહીંયાથી નીકળે. પેલો ખેડૂતનો દીકરો હતો, 20-22 વર્ષની ઉંમર, અને દરરોજ આવી રીતના વટે માર્ગો નીકળે ને બધાને જોવે. રોજ 15-20 માણસો નીકળે, અને એમાં 2 વ્યક્તિ, 2 ભાઈ છે ને દરરોજ નીકળે. ત્યાંથી ને નીકળે, એનું પાણી પીવે, ખાટલે બેસે અને આગળ હાલતા થઈ જાય. અને આમ નામ રોજનો ક્રમ થયો. 20 દિવસ થયા, 25 દિવસ થયા, મહિનો 2 મહિનો થયા, અને એમાં મિત્ર બની ગયા. ઓલા વટે માર્ગો હતા ને એ મિત્ર બની ગયા, ઓલા ખેડૂતના દીકરાના ભાઈબંધ થઈ ગયા. અને ભાઈબંધી એવી જામી કે પછી તો આ ખેડૂતનો દીકરો છે ને એ પોતાનું ભતવાર લઈ આવે, રસોઈ જમવાની લઈ આવ્યો હોય ને એમાંથી ઓલા 2 જણા વટે માર્ગો નીકળે ને એને એમાં જમાડે. ઓલા 2 જણા એની હારે જમવા બેસી જાય. આવી ભાઈબંધી થઈ. પણ નિયમો એવા હતા પેલાના વખતની અંદર કે આશરો ધર્મ હોય ને એને કોઈ દિવસ પૂછવામાં ન આવતું તમે ક્યાં જાઓ છો ને કોણ છો. પણ આ ખેડૂતના દીકરાએ ત્યારે એક વખત એલા 2 ભાઈબંધને કીધું છે કે માફ કરજો, આશરો ધર્મ છે, હું જાણું છું કે મેં તમને આશરો આપ્યો એટલા માટે હું તમને પૂછતો નથી કે તમે કોણ છો ને ક્યાં જાઓ છો. પણ એક મને પ્રશ્ન થાય છે કે તમે દરરોજ એક જ ટાઈમે અહીંયાથી ને તમે 2 જણા નીકળો છો, હું તમને રોજ આમ જાતા જોઉં છું પણ પાછા વળતા જોતો નથી. આ તમે કોણ છો અને આમ ક્યાં જાઓ છો? એટલે ઓલા 2 જણા હામે જોઈને દાંત કાઢ્યા. એટલે ઓલા ખેડૂતના દીકરાએ કીધું કે માફ કરજો, મારે તમને ન પૂછે તમે દાંત કાઢો છો, કદાચ મારાથી ને કોઈ અપમાન થયું હોય તો મને માફ કરજો, મારો કોઈ બીજો હેતુ નથી તમને પૂછવાનો, પણ મને એક આ તો નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે, અને તમે મારા મિત્ર બની ગયા. જો તમને સાચું લાગતું હોય ને યોગ્ય લાગતું હોય ને તો જ તમે મને જવાબ આપજો, નહીંતર કાંઈ વાંધો નહીં. અને ત્યારે ઓલા 2 વ્યક્તિએ કીધું છે કે ભાઈ અમે તને સાચી વાત કહી દી, તને બીક નહીં લાગે ને? ઓલા એ ખેડૂતના દીકરે કીધું કરે એમાં બીવાની શું જરૂર, તમે મારા ભાઈબંધ છો, મિત્ર છો, આપણે દરરોજ હારે બેસીને જમીએ છીએ, હું તમારા માટે જમવાનું લઈ આવું, તમે ભાઈબંધ છો, તમારાથી બીવાનું શું હોય એમાં? જે હોય તમે તમારે કયો મને. અને ત્યારે ઓલા 2એ કીધું કે સાંભળ ભાઈ, તો અમે બીજા કોઈ નથી, અમે 2 છે ને યમના દૂત છીએ, અમે યમરાજાના દૂત છીએ, અમે તો કોઈ જીવને લેવાનો હોય ને એટલે અહીંયાથી નીકળીએ છીએ. અને ત્યારે ઓલા ખેડૂતના દીકરાએ કીધું ઓહો, એમાં બીવાની વાત નથી, આ તો ગર્વની વાત છે કે યમના દૂત છે ને મારા ભાઈબંધ છે, આ તો ગર્વ લેવા જેવી બાબત છે.
પણ તમે મારા ભાઈબંધ છો તો એક કામ કરો ને, તમે મારું એક કામ કરી દેશો, તમે યમરાજાને પૂછજો ને કે મારું મોત કેદી છે, મારે એ જાણવું છે. ઓલા યમના દૂતે કીધું કે દીકરા બધુંય જણાય, પણ એ કોઈનું મોત અમે ન કહી શકીએ. ના તો કહી દો કે તમે મારા મિત્ર નથી, તમે મારા ભાઈબંધ નથી. ઓલાએ કીધું કે આપણે આનું પાણી પીધું છે, ખાધું છે, તો હાલ ને યમરાજાને જઈને પૂછીએ એમાં શું વાંધો. અને બે યમના દૂત હતા ને એ યમરાજાના દરબારમાં જાય છે. ચિત્રગુપ્તના ચોપડા ખોલ્યા અને ખેડૂતના દીકરાનું મૃત્યુ વિશેનું જોયું, અને એમાં મૃત્યુ વિશેનું જ્યાં વાંચે ને એમાં લખેલું હતું એ દીકરાનું મૃત્યુ ક્યારે હતું કે જ્યારે એમના લગ્ન થાય પરણે ને એમાં પહેલી રાત્રે કે જ્યારે એમના પત્નીને મળવા જતો હોય, પગથિયા ચડતો હોય ને ત્યારે જ એ દીકરાને સર્પદંશ થાય ને એનું મૃત્યુ થાય. અને એમાં જ્યાં બે મિત્રએ જ્યાં વાંચ્યું ને ત્યાં તો બે જણા યમના દૂત રડી પડ્યા, બાપ ભાંગી ગયા બે કે ઓહો, જે આપણો મિત્ર છે, જેનું આપણે ખાધું છે. અને એમાં એક યમનો દૂત હતો ને તો બહુ વધારે રડવા માંડ્યો. અને ત્યારે ઓલા બીજાએ કીધું કે ભાઈ મને દુઃખ થાય છે, આપણો ભાઈબંધ છે, પણ આ તો યમરાજાનો નિયમ છે, એમાં કઈ થઈ નહીં શકે. મને દુઃખ થાય છે, પણ તું આટલો બધો શું કામે રડે છે, તારું રડવાનું કારણ. ત્યારે ઓલા બીજા યમના દૂતે કીધું કે એમાં આગળ વાત શું લખ્યું છે, અને એમાં લખેલું હતું કે જે સર્પ બનવાનો હતો ને ઓલા ભાઈબંધ કીધું કે મારે બનવાનું છે, એ સર્પ મારે બનવાનું છે, ને મારે જ સર્પ બનીને આપણા ભાઈબંધને ડંખ મારવાનો છે. એ બે જણા આવે છે ને ઓલા ખેડૂતના દીકરાને કહે છે કે તારા લગ્ન થશે, તારા પત્નીને મળવા માટે જતો હોઈશ ને ત્યારે જ તને રસ્તાની અંદર સર્પદંશ થશે, તારું મૃત્યુ થશે. અને ત્યારે ઓલા ખેડૂતના દીકરાએ એટલું કીધું કાંઈ વાંધો નહીં, એક વખત માણસને મરવાનું છે તો હકીકત છે, એમાં કોઈ વાંધો નહીં, પણ લગ્ન કરું તો મારું મૃત્યુ થાય ને, મારે લગ્ન જ નથી કરવા. લગ્ન કરીશ તો મરીશ ને. સમય વ્યતીત થવા લાગ્યો, દીકરો યુવાન થયો, અને દીકરાની માં એને તો હરખ હોય ને કે મારા દીકરાને પરણાવવું, લગ્ન કરું. અને દીકરાની માએ બહુ કીધું કે દીકરા તું લગ્ન કરી લે, પણ દીકરો ના પાડે. એ માએ બહુ સમજાવ્યો, પણ છતાંય દીકરો લગ્નની બહુ ના પાડે છે ને. અને ત્યારે માએ કીધું છે કે દીકરા તું લગ્નની ના પાડે છે ને, આ સમાજના માણસો મને મેણા મારે છે, તું શું કામે ના પાડે છે, તારે મારી આ માની વાત માનવી પડશે. અને દીકરા જો તું લગ્ન નહીં કરને તો હું આત્મહત્યા કરીને હું મરી જઈશ. જ્યાં માં મરી જશે એવો શબ્દ સાંભળ્યો ને ત્યારે દીકરો રડી પડ્યો કે ઓહો, માને કેમ કહું કે લગ્ન કરીશ ને એટલે મારું તરત મૃત્યુ છે. આંખ વીચી ગયો દીકરો. અને જ્યાં દીકરાએ આંખ બંધ કરી અને આમ કહેવાય ને કે સામે પોતાની નજર સામે બે છાબડા દેખાઈ ગયા, અને એક છાબડાની અંદર માનો પ્રેમ મૂક્યો અને એક છાબડાની અંદર પોતાનું જીવન મૂક્યું. એમાં માનો પ્રેમ જીતી ગયો, પોતાનું મોત હારી ગયો, અને કીધું છે કે માં મને પરણાવો છે ને, કાંઈ વાંધો નહીં, જાઓ, તમને જે કોઈ યોગ્ય કન્યા લાગે ને ગોતી રાખો મારા માટે. માની વાત માની અને દીકરાએ હા પાડી દીધી. માને હરખ થયો, અને કહેવાય કે બાજુના જ ગામની અંદર સુશીલ અને સંસ્કારી એક દીકરી, અને એની સાથે આ દીકરાના લગ્ન થયા. ધામે ધૂમેથી ને માએ દીકરાના લગ્ન કરાવ્યા. દીકરો પરણીને આવી ગયો. એકમાત્ર દીકરાને જ ખબર છે કે આજે મારું મૃત્યુ થવાનું છે. પોતાના બધા ભાઈબંધોને બોલાવ્યા, ક્યાંય સુધી ભાઈબંધોની સાથે બેઠો છે, વાતો કરે છે. અને એના ભાઈબંધોએ કીધું કે ભાઈ હવે તારા લગ્ન થઈ ગયા છે, તારા પત્ની રાહ જોતા હશે, હવે તું જા. બોલો કે ભાઈ હવે તો અમે લગ્ન થઈ ગયા, લગ્ન પછી ક્યાં કોઈ કોઈનો ભાઈબંધ રહે છે, પાછા મળી શકીએ કે ન મળી શકીએ, આપણા છેલ્લા રામ રામ કરી લે. બધા ભાઈબંધ એમ કે આ તો ખાલી મજાક મસ્તી કરે છે, કોઈ સમજી ન શીખા. અને દીકરો એ ભાઈબંધોની વચ્ચેથી ઊભો થઈને આમ હાલતો થયો. અને જેવો હાલતો થાય છે એના પત્નીનો રૂમ બરાબર અગાસી ઉપર હતો, અને દીકરો પગથિયા ચડે છે. આમ પગથિયા ચડવાનો અવાજ આવે છે, ટક 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 કરતા અવાજ સંભળાય છે. રૂમમાં બેઠેલીની પત્ની અવાજ સાંભળે છે કે મારો પતિ આવે છે, પણ થયું એવું કે ત્યાં અવાજ સંભળાતો બંધ થયો. પગથિયા ચડવાનો અવાજ સંભળાતો બંધ થયો, ત્યાં બીજા કોઈ બે વ્યક્તિ ઉભેલા હતા. અને બે વ્યક્તિ અને આ ભાઈ છે ને એની સાથે વાત કરે. અને ઓલા બે યમના દૂત ત્યાં ઊભા હતા અને કીધું છે કે ભાઈ નિયમ પ્રમાણે અમે તને ડંખ મારવા માટે આવી ગયા છીએ, આજે તારું મૃત્યુ થવાનું છે. પણ એમાં એવું લખેલું છે
એટલે યમના દૂતે કીધું કે એમાં એવું લખેલું છે કે હમણાં અડધી કલાક પછી તારું મૃત્યુ છે. હું તને ડંખ મારું ને એટલે તને ઝેરની અસર થશે ને તારે અડધી કલાક સુધી તરફડિયા મારવાના છે. તરફડિયા મારી અને તારું મૃત્યુ થશે. પણ અમે તારું ખાધું છે, તારું પાણી પીધું છે. હું તને છે ને એવું મૃત્યુ હું તારું જોઈ નહીં શકું. એટલા માટે એક કામ કર, અડધી કલાક અહીં અમારી સાથે ઊભો રહે, વાતું કરી લે, અને છેલ્લે હું તને એવો જોરદાર ડંખ મારું ને એટલે એક જ ડંખની અંદર તારા પ્રાણ દઈ દઉં. મારે તને તરફડિયા નથી મારવા દેવા, મારે તને એવી રીતના મરવા નથી દેવો. અને આ વાત કરે છે ને જ્યાં, ત્યાં ઓલી પરણેલી વહુ છે ને સાંભળી ગઈ. ઓહો, મારા પતિનું તો હમણાં મૃત્યુ છે. હજી જે પરણીને સ્ત્રી આવી એના પતિની રાહ જોવે ને એના માટે જમવાની સરસ મજાની રસોઈ તૈયાર કરીને, થાળ તૈયાર કરીને રાખ્યો તો આ દીકરીએ કે મારો પતિ આવે ને એટલે હું એને જમાડું. અને એ ત્યાં તો આ યમના દૂતની વાત સાંભળી ગઈ. અને એ જ સમયે બરાબર એના ઘરની પાછળ જ એક કોઈ ઝૂંપડપટ્ટીની અંદર સામાન્ય ગરીબ માણસ રહે. અને એક ગરીબ ઝૂંપડીની અંદર રહેનાર એક સ્ત્રી હતી. એને અડધી રાત્રે બરાબર એક દીકરાને જન્મ દીધો. દીકરાનો જન્મ થયો ને જે જન્મ આપનાર સ્ત્રી હતી એને એટલી બધી ભૂખ લાગી છે, રાડું પાડવા લાગીના પતિને કહે કે મને કંઈક જમવાનું આપો, મને પેટની અંદર લોચા વળે છે, લાઈ લાગી છે, હું કંઈ જમીશ નહીં ને, મારો હમણાં પ્રાણ નીકળી જશે, મારા દીકરાનું મૃત્યુ થશે ને મારું મૃત્યુ થશે, જલ્દી મને કંઈક જમવાનું લઈ આવો. એનો પતિ મૂંઝાઈ ગયો કે ઘરમાં એક મુઠ્ઠી ખીચડી નથી, મારી ઘરવાળીને મારે શું આપવું. ઝૂંપડીની બહાર જેવો નીકળો ને ત્યાં પેલી સ્ત્રી સાંભળી ગઈ અને વિચાર કરે છે કે મારો ઘરવાળો તો હમણાં મરી જવાનો છે અને એના માટે મેં થાળ તૈયાર કરેલો હતો. આ થાળ હવે એમનેમ જવા દેવો, એના કરતા લાવને હું ઓલી સ્ત્રીને આપી દઉં. કે પોતાનો રૂમ હતો ને એની બારી ખોલીને પાછળ ઓલું ઝૂંપડું દેખાડું ને એમાં એનો પતિ ઉભેલો હતો. કીધું કે ભાઈ અહીંયા આવો. પોતાનું જે પાનેતર હતું ને, પાનેતરના છેડે ઓલો થાળ તૈયાર કરેલો, એના ઘરવાળા માટે જે થાળ તૈયાર કરેલો હતો, રસોઈ હતી, તો બધી છેડામાં બાંધી અને ઝૂંપડીમાંથી નીચે ચૂંદડીના છેડે એમાં નીચે આપી દીધી. કીધું કાલે આ તારી ઘરવાળીને આપજે. અને પેલી જે જન્મ આપનારી સ્ત્રી જેને સુવાવડ આવેલી હતી, દીકરાને જન્મ આપેલો હતો ને, એના પતિને આનંદ થયો, રસોઈ લઈ અને એની ઘરવાળીને આપી. જન્મ આપનારી સ્ત્રી હતી, એને અનાજ ખાધું, પેટની અંદર ટાઢક વળી અને તરત જ બોલી છે કે જેને આજે મને ટાઢક આપી હોય ને, ભગવાન એનો ચૂડીને ચાંદલો અખંડ રાખે. અને જ્યાં આટલા શબ્દ બોલ્યા અને બરાબર અહીંયા એનો અડધી કલાકનો સમય પૂરો થયો અને ઓલો જે યમનો દૂત હતો ને સર્પ બન્યો ને સર્પ બની અને ડંખ મારે, ડંખ ઉપર ડંખ મારે, પણ કોઈ ઝેરની અસર નથી થતી. અને ત્યારે બીજા યમના દૂતે કીધું કે આપણે આ યમરાજાના નિયમમાં ફેરફાર કર્યો ને, હવે યમરાજા આપણને દંડ આપશે. અડધી કલાક પહેલા ડંખ આપવાનો હતો ને હવે ડંખ મારી છે ને એટલે અસર નથી થતી. એ બે યમના દૂત યમરાજા પાસે જઈને માફી માંગી કે અમારાથી ભૂલ થઈ ગઈ. કેમ? અમે ડંખ માર્યો પણ એને કોઈ ઝેરની અસર ન થઈ. ત્યારે યમરાજાએ કીધું કે એમાં ભૂલ તમારાથી ન થઈ, હવે એને ઝેરની અસર નહીં થાય. શું કામ એ નહીં થાય? એનું તો મૃત્યુ લખેલું હતું. કે મૃત્યુ લખેલું હતું પણ એના ઘરમાં કોઈ અન્નદાન કર્યું ને એના ખાતાની અંદર બીજા 100 વર્ષ જમા થઈ ગયા છે. 100 વર્ષનું આયુષ્ય એને મળી ગયું. અને યમના દૂત આવીને કીધું કે ભાઈ તારું મૃત્યુ હતું ને ટળી ગયું છે અને ભગવાને તને 100 વર્ષ પાછું આયુષ્ય આપી દીધું. તારા ઘરમાંથી કોઈ અન્નદાન કર્યું છે. અને પછી ઓને જાણ્યું ને તો અન્નદાનનું એટલું બધું મહત્વ બતાવેલું છે બાપ. અને એટલા માટે મેં કહ્યું ને કે મને એ ગમે કે આપણી જ્ઞાતિની અંદર બધાને જમાડવાનું મહત્વ છે. અને એવું જ પાછું સરસ મજાનું આમંત્રણ પણ મળ્યું છે. આપણા લાખા બાવળની અંદર જ ફરી પાછી ભાગવત કથાનું આયોજન થાય છે. તારીખ 21/4/2022 ગુરુવારના રોજ અંધારી પાંચમના રોજ ચારણ તેજાભાઈ ગોદડભાઈ હાજાણી એમના તરફથી રવેચી માતાજીના મંદિરે ભાગવત કથાનું આયોજન, ભાગવતજીની પોથી તે દિવસથી ભાગવત કથાની શરૂઆત થાય છે. સવારે પોથી યાત્રા છે, 9 વાગે પોથીનો સમય છે લાખા બાવળ મુકામે. તો રવેચી માતાજીના મંદિરે ત્યાં ભાગવત કથા 21/4/2022 ગુરુવાર અંધારી પાંચમ તે દિવસથી ભાગવત કથાનું આયોજન થાય. એની અંદર જાહેર આમંત્રણ આપ સૌને ભાગવત કથામાં આમંત્રણ આપવામાં આવે છે. તો કથાઓ થવી જતી દુર્લભ છે, નથી થઈ શકતી. ભગવાનની કઈ કૃપા હોય ત્યારે કથા થાય.
તો એકમાત્ર સુખદેવજી મહારાજે તો ખાલી પાંડવોનો પ્રસાદ લીધેલો હતો અને એનું ઋણ ચૂકવવા માટે એને આખી ભાગવતની કથા કરી દીધી. એમ આપણે બાપ કોકને ખાલી પ્રસાદ આપીએ તોય એનું આપણને ને આપણા સંતાનોને એના સંતાનોને એનું ફળ મળે. પાંડવોએ માત્ર પ્રસાદ આપેલો હતો, સુખદેવજીએ એનો પ્રસાદ મોઢામાં મૂકેલો અને એના ફળ સ્વરૂપે આજે પરીક્ષિતને એનું પુણ્ય કામ લાગ્યું. આ અન્નદાનનું મહત્વ છે અને સુખદેવજી આજે કથા સંભળાવી. બીજા સ્કંધની અંદર સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યા છે. પરીક્ષિતને નિયમો આપ્યા છે કે હે રાજા, મારી સામે બેસ, નિયમોનું પાલન કર, ભગવાનમાં ચિત્ત એકાગ્ર કર અને કથા શ્રવણ કર. જીતાશનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધારી યદ્વા. જીતાશનો જીત શ્વાસો. હે રાજા, કથા સાંભળવી હોય ને તો માણસે પહેલા પોતાના આસન ઉપર વિજય મેળવવો જોઈએ. એકાગ્ર મન કરી એક આસન ઉપર વિજય કરવો. જીતાસન, જીતા શ્વાસ, ધીમા અને લાંબા શ્વાસ રાખવા જોઈએ કથા સાંભળતી વખતે. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો. હાથ, પગ, આંખ, કાન, નાક એ બધું ભગવાનને સમર્પિત કરી અને જ્યારે કોઈ કથા શ્રવણ કરીએ, પૂજા કરીએ તો એનું ફળ મળે. સંગ ઉપર વિજય. કથા સાંભળવા બેસીએ ને ત્યારે એવા વ્યક્તિની બાજુમાં બેસીને કથા સાંભળવી કે જે પોતે કથા સાંભળે અને આપણને સાંભળવા દે. ઘણી વખત આપણે ઘરેથી કથા સાંભળવાનું નક્કી કરીને આવ્યા હોય, કથા મંડપમાં આવીએ ને એવા વ્યક્તિની બાજુમાં બેસાઈ જાય કે મહારાજ એની કથા ચાલુ કરે અને પોતે ઘરની વ્યથા ચાલુ કરે. આપણે નક્કી ન કરી શકીએ કથા સાંભળીએ છીએ કે એની વ્યથા. અને ઘણા માણસ એવા હોય કે અમે અહીંથી હજી કંઈક વાત કરીએ ને હજી અડધી વાત ચાલુ કરીએ, ઉપાડીએ, ત્યાં બાજુ પૂરી બેઠા બેઠા કરી જો હું મહારાજ આમ જ કહેવાના, અમારો વારો ન આવે. એટલા માટે સુખદેવજી અગાઉથી કહ્યું સંગ ઉપર વિજય, જીતા સંગ. બધા નિયમો આપ્યા છે, અનેક વૈરાગ્યની કથાઓ કરી છે, જ્ઞાનની કથા કરી છે. અને ત્રીજા સ્કંધની અંદર શૌનકાદી ઋષિઓએ એવું પૂછ્યું છે કે બાપજી, મહાભારતનું યુદ્ધ થયું એ બધી કથા અમને સમજાઈ ગઈ. પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદી મળી, બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો, બધું સમજાઈ ગયું. પણ એમાં પેલા વિદુરજીનું શું થયું હતું? કહ્યું કે વિદુરજી તો તીર્થયાત્રા કરવા લાગ્યા. એમાં એક વખત ઉદ્ધવજી મળ્યા. ઉદ્ધવ અને વિદુરનું મિલન થયું. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ, સંત જન સે સંત મિલે ખીલે 7 કરોડ. બે ભક્ત મળે છે. ભગવાનની અનેક ચરિત્રની કથાઓ ઉદ્ધવજીએ વિદુરને સંભળાવી અને છેલ્લે ભગવાન સ્વધામ ગમન કર્યું એ પણ સમાચાર આપ્યા. અને ઉદ્ધવજીએ વિદુરને કહ્યું કે ભગવાન તો આ પૃથ્વી છોડીને જતા રહ્યા, કૌરવોનો વિનાશ થયો, પાંડવોએ રાજ્ય કરી લીધું, એ પણ હિમાલય છે ને હાડ ગાડી નાખ્યા. અને ભગવાને જ્યારે સ્વધામ ગમન કર્યું ને ત્યારે હે વિદુર, તમને આજ્ઞા આપી છે કે મૈત્રેય ઋષિ પાસે જઈ અને તમે આત્મજ્ઞાન મેળવો. અને એટલા માટે વિદુરજી હવે મૈત્રેય ઋષિ પાસે આવે છે. મૈત્રેય ઋષિ પાસે આવીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે. ત્યાં મૈત્રેય ઋષિએ ભાગવતની કથા સંભળાવી વિદુરને. આખી સૃષ્ટિનું વર્ણન કર્યું કે હે વિદુર, ભગવાન પરમાત્માની આ વિરાટ સૃષ્ટિ છે. એના વિરાટ સૃષ્ટિ આપણે સાંભળીએ ને એટલે એમાં આપણો અહંકાર તત્વ એ બધો નાશ પામે. ભગવાને આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરી એનું કથા વર્ણન છે. ભગવાન પરમાત્માની એવડી વિશાળ સૃષ્ટિ, ભગવાન પરમાત્માના શરીરમાંથી ને જલ પ્રગટ થયું, પાણી પ્રગટ થયું. અને પાણીમાં જ ભગવાને નિવાસ કર્યો. એટલે નર નામ પાણી અને પાણીમાં ભગવાનને નિવાસ કર્યો એટલે અયન કહેતા એમાં વાસ. પાણીને જ પોતાનું ઘર માન્યું એટલા માટે ભગવાનનું નામ થયું નારાયણ. શેષનાગની સૈયામાં ભગવાન પોઢેલા હતા. એમાં વિચાર આવ્યો એકોહમ બહુશ્યામ, હું એક છું, એમાંથી મારે અનેક થવું છે. એમની નાભીમાંથી એક કમળ પ્રગટ થાય છે. કેવું કમળ? તો કે સહસ્ર દળ, 1000 પાંખડી વાળું કમળ એમાં પ્રગટ થયું.
એક કમળની અંદર એક પુરુષને પ્રગટ કર્યા. આ પુરુષે ચાર બાજુ દ્રષ્ટિ કરી એટલે ચાર મુખ થયા, ચાર વર્ણ ધર્મ આશ્રમો એમાંથી ઉત્પન્ન થાય છે. પણ એ પહેલા પુરુષે એવો વિચાર કર્યો કે મને ઉત્પન્ન કોણે કર્યો ને શા માટે કર્યો. કોઈ વસ્તુ જ્યારે ન દેખાણી ત્યારે કમળની દાંડલીની અંદર જાય છે, પાછા બહાર આવે છે. આમ આવાગમન કર્યું ત્યારે કમળના ફૂલમાંથી ને સમુદ્રની અંદર પાણીના ટીપા પડ્યા એટલે એમાંથી ને અવાજ આવ્યો, ટપ 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 એવો અવાજ થયો. પેલા પુરુષને એમ થયું કે મને કોઈ તપ કરવાની આજ્ઞા આપે છે. હજારો વર્ષ સુધી ત્યાં એમણે તપ કર્યું. ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને કહ્યું માગો તમારે જોઈએ તે. કહ્યું પ્રભુ મારું નામ શું અને મારું કામ શું. ભગવાને કહ્યું છે કે તમારું નામ છે બ્રહ્મા અને તમારું કામ છે સૃષ્ટિનું સર્જન કરવાનું. બ્રહ્માજીએ કહ્યું કે સૃષ્ટિનું સર્જન કરું પણ આમાં તો ફરતી બાજુ પાણી છે, આમાં સૃષ્ટિનું સર્જન કેમ કરવું. ભગવાને કહ્યું તમે તમારું કામ ચાલુ રાખો, મદદની જરૂર પડે ત્યારે તમે મને યાદ કરજો, કોઈને કોઈ સ્વરૂપે આવી અને હું તમારી મદદ કરીશ. ભગવાનની આજ્ઞા થવાથી બ્રહ્માજી એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે. પ્રાકૃત સૃષ્ટિ અને વૈકૃત સૃષ્ટિની ઉત્પત્તિ કરી. એમાં પ્રાકૃત સૃષ્ટિની અંદર પેલા વેલા મહતત્વની ઉત્પત્તિ થઈ. એમાંથી અહંકાર, પંચ તન્માત્રા, ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયની ઉત્પત્તિ થાય છે. એમાંથી વૈકારિક એવું મન ઉત્પન્ન થયું. વૈકૃત સૃષ્ટિની અંદર સ્થાવર સૃષ્ટિની ઉત્પત્તિ કરી. પશુ, પક્ષી, મનુષ્ય, દેવ, સર્ગ, દેવ સર્ગની ઉત્પત્તિ થઈ. આવા અનેક જીવોની ઉત્પત્તિ કરી બ્રહ્માજીએ. માનસી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ મન દ્વારા અને મૈથુન સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પોતાના શરીરમાંથી ને જમણા અંગમાંથી ને એક પુરુષ, એમનું નામ છે સ્વયંભૂ મનુ, અને ડાબા અંગમાંથી ને એક સ્ત્રીને પ્રગટ કર્યા, એમનું નામ છે શત્રુપા રાણી. સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી એ આદિ નવ દંપતી છે. એ મનુ મહારાજના આપણે સંતાનો થયા એટલે આપણે કહેવાયા મનુષ્ય. એ બ્રહ્માજીના શરીરમાંથી અનેક પુરુષ પ્રગટ થયા, જે આપણા મહાન ઋષિઓ થયા. કેવા તો કે સનત કુમારની ઉત્પત્તિ કરી. બ્રહ્માજીના મનમાંથી મરીચી નામના, આંખમાંથી અત્રિ નામના ઋષિ ઉત્પન્ન થયા. બ્રહ્માજીની નાભીમાંથી ને પુલહ નામના ઋષિ ઉત્પન્ન થયા. હાથમાંથી ક્રતુ. બ્રહ્માજીની ચામડીમાંથી ભૃગુ નામના ઋષિ ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીના પ્રાણમાંથી ને વશિષ્ઠ પ્રગટ થયા. એમના અંગૂઠામાંથી ને દક્ષને પ્રગટ કરે છે. ખોડામાંથી નારદજીને પ્રગટ કર્યા અને બ્રહ્માજીની છાયામાંથી કરદમ ઋષિ પ્રગટ થયા. આ બધા ઋષિઓને ઉત્પન્ન કર્યા. ઋષિઓના નામ સાંભળીએ તો પણ આપણા પાપ બધા નાશ પામે, એટલા તપસ્વી ઋષિ છે. હેમાદ્રી વાંચવામાં આવે ત્યારે આ બધું વર્ણન કરવામાં આવે. ઘરે કોઈ યજ્ઞ કર્મ પિતૃ કાર્ય હોય ત્યારે પેલા બ્રાહ્મણ હેમાદ્રી સંભળાવે, એની અંદર આ બધું વર્ણન આવે. બ્રહ્માજીએ આ બધી રચનાઓ કરી અને સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણીની ઉત્પત્તિ થઈ. એમાં મનુ મહારાજના આપણે સંતાનો થયા એટલે આપણે કહેવાયા મનુષ્ય. અને કમળના ફૂલ ઉપર હવે સાકળ પડવા લાગી, જગ્યા ટૂંકી થઈ. ત્યારે બ્રહ્માજી ભગવાનને યાદ કરે છે કે પ્રભુ હવે કા કમળના પુષ્પમાં બધાનો સમાવેશ નહીં થઈ શકે, તમે કંઈક મદદરૂપ બનો. અને એ વખતે ત્યારે બ્રહ્માજીને છીંક આવી અને એમાંથી ભગવાન શ્રી હરિ એક અવતાર ધારણ કરે. ભગવાનનો અવતાર થયો, પ્રગટ થયા. ભગવાન કેવા સ્વરૂપે કે વરાહ તરીકે. બોલીએ વારાહ નારાયણ ભગવાન કી જય. વરાહ અવતાર લઈ અને ભગવાન સમુદ્રની અંદર જાય છે. હિરણ્યાક્ષ નામનો દૈત્ય આપણી પૃથ્વીનું ઓશીકું કરીને સૂતેલો હતો, એમની સાથે યુદ્ધ કરી એનો નાશ કરીને આપણી આ પૃથ્વી લઈ આવ્યો છે. બ્રહ્માજીને આપણી આ પૃથ્વી આપી. શેષનાગે પૃથ્વીને આધાર આપ્યો. શેષનાગની ફેણ ઉપર આપણી આ પૃથ્વીને મૂકવામાં આવી. પૃથ્વી સ્થિર રહેતી નથી એટલે દસેય દિશામાં એક એક દેવતાઓને બેસાડ્યા. ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુદ્ધ, વરુણ, વાયુ, કુબેર, શિવ, બ્રહ્મા અને અનંત. આમ દસેય દિશાના ચાર દિશા, ચાર ખૂણા ઉપર અને નીચે આમ આપણી પૃથ્વીનું રક્ષણ કર્યું. પૃથ્વીના ઉપરના લોક ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક. નીચેના લોક એના નામ છે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. આપણા શાસ્ત્રમાં બધું વર્ણન છે કેટલા કિલોમીટર દૂર પૃથ્વીથી ને ભૂરલોક, પછી ભુવરલોક કેટલો થાય, મહરલોક એનાથી કેટલો દૂર. આ બધી ગણના આપણા
શાસ્ત્રમાં બધી આપેલી છે. તો આ રીતના બ્રહ્માજી આખી બ્રહ્માંડની રચના કરી અને છતાં બ્રહ્માજી એમ કહે છે કે કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ. કરતા હરતા બધું ઈશ્વર છે, હું તો માત્ર ખાલી નિમિત્ત બનું છું. ભગવાનની કૃપાથી આ બધું થાય છે. બ્રહ્માજી કહે કે મારું આયુષ્ય માત્ર 100 વર્ષનું છે, એમાં બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 51મું વર્ષ આલે એનો પહેલો મહિનો, એનો પહેલો પક્ષ એટલે અંજવાળિયો, એનો પહેલો દિવસ, પહેલી ઘડી, પહેલી પળ બ્રહ્માજીની અત્યારે ચાલુ છે. આપણે માત્ર થોડુંક અમથું ખાલી કંઈક કર્મ કરીએ ને એટલે માણસને અહંકાર અને અભિમાન આવે કે આ બધું હું કરું છું, મારાથી થાય. બ્રહ્માજીએ વિચાર કરો, આ કેવડી વિરાટ સૃષ્ટિ છે. આ ભગવાનની માયા, અત્યારનું વિજ્ઞાન છે ને એ કામ ન કરી શકે એવી ભગવાનની સૃષ્ટિ. એક પક્ષી છે એ પોતે એક ઈંડાને જન્મ આપે ને એના ઉપર બેસી રહે ને એમાંથી ને એક બચ્ચાને જન્મ આપી દે, એને સ્પર્શ દીક્ષા કહેવામાં આવે. એનાથી આગળ વધીએ, માછલી છે, ઈંડા મૂકે છે, અનેક ઈંડાઓ મૂકે પાણીની અંદર અને એના ઉપર એ દ્રષ્ટિ કરે ને એટલે એમાંથી એને સેવી લે, ઈંડામાંથી ને બચ્ચાનો જન્મ થઈ જાય. ટીટોડી છે, પોતાના ઈંડા મૂકે અને આકાશમાંથી ને ટીટોડી ઉડે અને જ્યાં એના ઈંડા હોય ને એના ઉપર અવાજ કરે અને અવાજ દ્વારા એની અંદર પ્રાણ પૂરી દે, બચ્ચાનો જન્મ થાય, સેવી લે બચ્ચા. અને એના કરતા વિશેષ કે દરિયાની અંદર રહેલી કાચબી છે ને એ દરિયાની બહાર નીકળી રેતીમાં ખાડો કરે, પોતાના ઈંડા એની અંદર મૂકી પાછી રેતી એની ઉપર ઢાંકી દે અને એ કાચબી છે પાછી દરિયાની અંદર જતી રહે ને ત્યાં જઈને માત્ર ખાલી સ્મરણ કરે, મારા બચ્ચા, મારા બચ્ચા. અને વિચાર કરો ભગવાનની કેવી સૃષ્ટિ છે. ઓલા ઈંડામાંથી ને બચ્ચા થઈ જાય અને દરિયાની અંદર જઈને સીધા એની માને જ મળે. આ ભગવાનની સૃષ્ટિ છે. આ અત્યારના સમયની અંદર આ ટીવીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ક્રિકેટ મેચ વિદેશમાં રમાતો હોય ને તો આપણે ઘરે બેઠા બેઠા ટીવીની અંદર આપણે લાઈવ પ્રસારણ જોઈ શકીએ. ઓસ્ટ્રેલિયાની અંદર રમાતો હોય ક્રિકેટ મેચ તમે ઘરે જોઈ શકો. તો એમાં કોઈ મોટી વાત નથી. આપણું વિજ્ઞાન અત્યારે કરી શકે એમ નહીં. આપણા વિચાર કરો, ઋષિઓમાં કેવી તાકાત હતી કે વેદવ્યાસજી મહારાજે સંજયને ત્યારે આ બધી જ્ઞાન આપેલું, દીક્ષા આપેલી હતી કે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થશે ને, હે સંજય તું અહીંયા બધું જોઈ શકીશ અને સાંભળી શકીશ. અને વિચાર તો કરો કે કેટલું અત્યારના વિજ્ઞાન કરતા આગળ છે આપણું શાસ્ત્ર, કેટલું બધું આગળ કે ક્રિકેટ રમાતો હોય વિદેશની અંદર, ત્યાં રમાતો હોય આપણે જોઈ શકીએ. એ લોકો વાતચીત કરતા હોય, સંભવ છે કે આપણે સાંભળી પણ શકીએ, પણ એના મગજમાં વિચાર શું હાલે છે એ આપણે જાણી શકીએ? એ નહીં જાણી શકીએ. પણ વેદવ્યાસજીએ તો સંજયને એવી તાકાત આપેલી હતી કે હે સંજય, કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થશે ને એ તું જોઈ શકીશ, એ તું સાંભળી શકીશ એમ નહીં, પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર એક એક સૈનિકના મનમાં શું વિચાર હાલતો છે ને એ તું જાણી શકીશ. આવું જ્ઞાન છે વેદવ્યાસે સંજયને આપેલું હતું. એટલા માટે વિજ્ઞાન કરતા આપણા શાસ્ત્રમાં તો એટલી બધી તાકાત છે બાપ. બધું આપણા શાસ્ત્રમાં છે, પણ મેં કહ્યું એમ કે આપણને એમાં શ્રદ્ધા નથી. આ ભગવાનની વિરાટ સૃષ્ટિના દર્શન કરો ને ત્યારે એવું થાય કે આપણું તો કાંઈ ન આવે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે, આ જગ ચાક ફેરવનાર કહો કુંભાર બેઠો ક્યાં હશે. ભગવાને આખી આ પૃથ્વી બનાવી, ત્યાં ધૂળું ભગવાને ક્યાંથી ભેગી કરી હશે? આ બેઠા બેઠા ક્યારે વિચાર કરવો નિરાતે. આપણે મકાન બનાવવું હોય ને તો રેતીની જરૂર પડે, સિમેન્ટ ને બધું ભેગું કરવામાં આપણે થાકી જઈએ. તો ભગવાને તો આ વિરાટ પૃથ્વીનો ગોળો આખો તૈયાર કરી દીધો. તો ભગવાને આ ધૂળ ક્યાંથી ભેગી કરી હશે? કુંભાર જેમ માટલું ઘડે ને તો એનો કુંભારનો ચાકડો હોય, એના ઉપર માટીનો પિંડો મૂકે અને પછી એને માટલું બનાવે, કુંડા બનાવે, તાવડી બનાવે, અલગ અલગ ઘાટ આપે. તો ભગવાને આ સરસ મજાનો પૃથ્વીનો ગોળો અને એમાં બ્રહ્માંડની બધી રચના કરી, તો એ ભગવાનેનો ચાકડો ક્યાં રાખ્યો હશે? એ કુંભાર રૂપી ભગવાન પોતે ક્યાં બેઠો હશે?
આવી કલ્પના કરીએ ને ત્યારે એમ થાય કે આપણું તો કાંઈ ન આવે. કાળી કાળી વાદળીનો કહો ગોવાળ કેવો હશે, આકાશના ઘરના ઘડવૈયાને એ ઘરનાર કેવા હશે. આકાશની અંદર આમ વાદળા રૂપી ધણ હાયલું જાતું હોય, કોઈ ધણ જાતું હોય ને તો એનો ગોવાળિયો હોય કોક, તો આ વાદળાઓ જાય છે તો એનો ગોવાળ કેવો હશે. આપણું મકાન બનાવનાર કોઈ કારીગર હોય, કડિયા હોય, તો ભગવાને આકાશ રૂપી છત અને આ નીચે આપણને પૃથ્વી રૂપી જમીન આપી દીધી, તળિયું આપ્યું છે, તો આવું સરસ મજાનું ઘર બનાવ્યું છે તો એ ભગવાનનું ઘર ક્યાં હશે, એનું ઘર કોણે બનાવ્યું છે. આવી કવિએ અનેક પ્રકારની કલ્પના કરી. ભગવાનની સૃષ્ટિને આપણે ઓળખી ન શકીએ. સરસ મજાનું છે ને આમ રંગોળી જોઈને આપણે કોઈનું ચિત્ર જોઈ એટલે આપણે પૂછે કે ઓહો બહુ સરસ કલર કર્યા, સરસ મજાની રંગોળી છે, આ રંગોળી કોને દોરેલી છે આપણે પૂછીએ. પણ વિચાર કરો, ઓલા મોરના પીછાની અંદર કલર પૂરવા કોણ જાય છે? નાળિયેરી દરિયા કિનારે ઉગે છે, દરિયાનું પાણી ખારું હોય અને છતાંય વિચાર કરો કે નાળિયેરની અંદર મીઠું પાણી, ત્યાં સાકર નાખવા કોણ જાતું હશે? ત્યાં પાઇપલાઇન કોને ગોઠવેલી હશે? આ ઈશ્વરની બધી કળા છે, એમાં આપણું કાંઈ ન હાલે. જાત જાતના બીબા છાપ્યા, કેવા બધાયના મોઢા એક સરખા. ગમે એવો સારામાં સારો કારીગર હોય ને તો થોડી ઘણી મૂર્તિ ને ચિત્રણ અલગ અલગ બનાવે, પણ પછી એનાથી એક સરખા બની જાય. પણ આપણે તો વિચાર કરો, આ બધાય અલગ અલગ ચહેરા, કોઈ એક સરખા નહીં. અને આપણે તો ઠીક છે અલગ છીએ, પણ આપણા વયા ગયા ને એ પાછા અલગ. છેતરે નહીં છેતરાય ના અબજોનો આળતીઓ દિશે, સૌના હિસાબ ચૂકવે એ શેઠિયો કેવો હશે. આપણે ગમે એટલા હોશિયાર હોય ને, હિસાબ કરવામાં આપણાથી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી 2-5 રૂપિયાની ભૂલચૂક થવાની છે, થવાની થઈ જ જાય આપણે. પણ ભગવાને કોઈ દિવસ કોઈના હિસાબ કરવામાં ક્યાંય ભૂલ ન કરી. બધાયના કર્મના હિસાબે સરખા રાખે, ચોપડા ચોખા રાખે બધાયના. સૌના હિસાબ ચૂકવે શેઠિયો કેવો હશે. પેલી વાત છે ને, માજી હતા ને, ખરીદી કરવા માટે ગયા શહેરની અંદર. લાખા બાવળના માજી જામનગર કદાચ ખરીદી કરવા ગયા હશે, તો એ અહીંયા લીંડી બજારમાં ખરીદી કરીને પછી અગાઉના વખતની વાત એટલે હાલીને આવતા ને બધા. એટલે માજી હાલીને આવતા હતા, વાહન એટલા બધા હતા નહીં પહેલાના વખતમાં. એમાં માજી આમ અડધે સુધી પહોંચ્યા ને આમ સમર્પણ બાજુ પહોંચ્યા હશે એટલે માજી પછી થાકી ગયા. અને બરાબર એક ઘોડે સવાર માણસ નીકળો, ઘોડાવાળો માણસ નીકળો એટલે માજીએ કીધું કે દીકરા આમ ખરીદી કરવા ગઈ હતી ને આમાં પોટલામાં વજન થોડોક છે, આ પોટલો લેતો જા ને, અહીંયા લાખાબા વડાવે ને એના ગામના પાદરમાં મૂકી દે છે, હમણાં હું અહીંયા પહોંચી જાઉં. ઓલા ઘોડે સવારનો મગજ ગયો, કહ્યું કે અરે આ ઘોડો કઈ તમારા માટે રાખ્યો? હું કઈ નોકર છું? હું એવો કઈ નવરો નથી તમારી સેવા કરવા માટે. લગામ ખેંચીને ઘોડેવાળો માણસ એ તો નીકળી ગયો. આગળ અડધે સુધી પહોંચ્યો ને વિચાર કર્યો, કરે આ માજી ખરીદી કરવા ગયા તો એમાં કંઈક સામાન હશે, રૂપિયા હશે ને એ ક્યાં ઓળખે છે, એ ગામમાં ન મૂકું લઈને વયો જાવ તો એ ક્યાં મને ગોતવાના. લાવને હજી મોડું નથી થયું, ઘોડો પાછો વાર્યો. અને આ બાજુ બરાબર માજીને એવો વિચાર આવ્યો, અરે આ તો ભગવાન જે કરે એ સારું જ કરે છે. આ પોટલું ઓલા માણસને મેં આપી દીધું હોત ને લઈને ક્યાંક વયો ગયો હોત તો હું એને ગોતવા ક્યાં જાત? નથી ઓળખતી, નથી પારખતી. હારું થયું ને લઈ ન ગયો. ના મારી છેલ્લે બુદ્ધિ ફરી ગઈ છે, આમાં મારે થોડાક દાગીના છે, રૂપિયા છે, બધી વસ્તુ છે. આમ હજી માજી વિચાર કરે ને ત્યાં પેલો ઘોડે સવાર વાળો માણસ આવીને કહે કે માં એ લાવો, પછી મને થોડોક પસ્તાવો થયો, તમારી ઉપર દયા આવી, વિચાર કર્યો કે માજીની ઉંમર બહુ થઈ ગઈ છે, થાકી ગયા હશે, એટલે લાવો એ પોટલું આપી દો, તમારા ગામના પાદરમાં મૂકી દઈશ. એટલે ડોશીમે કીધું કે દીકરા એ પોટલું તને દેવું નથી, ઓલો ઉપરવાળો તને કહી ગયો ને પાછું મને કહી ગયો, એટલે હવે ખેંચવા મને. તારા રે ઘટમાં પિયુજી બિરાજે, તારા રે ઘટમાં પિયુજી બિરાજે, અંતર પટી જો ખોલી, હે અંતર પટી જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી.
તારા ને ઘટમાં તારા રે ઘટમાં પિયુજી બિરાજે અંતર પટી જો ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી સંત સમાગમ નિષ્દિન કરીએ હે સંત સમાગમ નિષ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી માઈ સાંભળીએ શુદ્ધ બોલી સજ્જન સંગમાં ભાઈ સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રેમની પગટે હોળી પ્રેમની પ્રગટે હોળી હૃદયમાં